ગુજરાતના 15,000 સહિત દેશભરના 8 લાખ બેંક કર્મચારીઓ આજે પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. વર્ષ 2015થી ચાલી રહેલી 5 દિવસના કામકાજના સપ્તાહની માંગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરી આજે હડતાલ પાડીને રેલીઓ યોજી હતી. ત્યારે 26મી જાન્યુઆરીની રજા બાદ સતત ચોથા દિવસે પણ બેંકો બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બુટલેગરના ગેંગવોરમાં બુટલેગર અલ્પુ સિંધી દ્વારા કરાયેલા હુમલામાં શંકા રાખીને હેરી સિંધી અને તેના સાગરીતોએ 27 નવેમ્બરના રોજ અલ્પુ સિંધીના ખાસ માણસ ધર્મેશ ઉર્ફે ગોલુના મિત્ર મનીષ કારડાની થાર કાર સળગાવી દેતા વારસિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં થાર સાથે અન્ય 2 કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યારે કારને આગ ચાપીને નાસી છૂટેલા વધુ 2 વોન્ટેડ આરોપી હેરી સિંધી અને વિવેક કેવલાણીની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં પોલીસે બંને આરોપીના હાથ પગ દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવ્યા હતા. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષની લાંબી વાટાઘાટો પછી આજે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 16મા ભારત EU સમિટ દરમિયાન તેની જાહેરાત કરી હતી. ત્યારે આ ડીલ બાદ ભારતમાં BMW અને મર્સિડીઝ જેવી યુરોપિયન કાર પરનો ટેક્સ 110%થી ઘટાડીને 10% કરવામાં આવશે, જેના કારણે હવે યુરોપની કાર, વાઇન, બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે. આ ડીલને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવામાં આવે છે, જે દુનિયાની 25% GDPનું પ્રતિનિધિત્વ કરે છે.